પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ડિસેમ્બર 18મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો. માથીનો ગ્રંથ 1લો અધ્યાય 18થી 24મી કલમ સુધી. હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો હતો. એમના માતા મરિયમની વિવાહ યોસેફ સાથે થયા હતા. તેમનો સહવાસ થાય તે પહેલાં જ માલુમ પડ્યું કે મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે. તેમના પતિ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા. તેમને ઉગાડા પાડવા ઈચ્છતા ન હતા, એટલે તેમની ઈચ્છા કશી હોવા વગર તેમને છૂટા કરવાની હતી. તેઓ એ વાતનો વિચાર કરતા હતા. એવામાં એક દેવદૂતે તેમને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, હે દાવીદ પુત્ર યોસેફ, તારી પત્ની મરિયમને ઘેર તેડ લાવતા ડરીશ નહીં. એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માના પ્રભાવથી રહ્યો છે. તેને પુત્ર અવતરશે અને તું તેનું નામ ઈસુ પાડજે, કારણ તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે. પ્રભુએ પૈગંબર મૂકે કરેલી ભવિષ્યવાણી સાચી પડે એટલા માટે આ બધું બન્યું. તેણે ભાગ્યું હતું કે કુંવારી મરિયાને ગર્ભ રહેશે અને તે એક પુત્રને જન્મ આપશે અને લોકો તેનું નામ ઇમાનુએલ એવું પાડશે. ઇમાનુએલ એટલે ઈશ્વર આપણી સાથે છે. યોસેફ ઊંઘમાંથી ઉઠીને દેવદૂતના કહ્યા પ્રમાણે કર્યું. આ પ્રભુની વાણી છે. તે આપનો આધાર છે. ખ્રિસ્તમાલ ભયતા બહેનો, મરિયમ પાસેથી જાણ્યા પછી માતી અને લૂક આ વાત લખે છે. મરિયમને કેવી રીતે ગર્ભ રહ્યો, મરિયમ કંઈ કહ્યું, અને લૂક પણ લખે છે અને માતી પણ લખે છે. માતી એ યહૂદી લોકો માટે લખે છે. યહૂદી લોકો માટે લખતા હોય એમના જૂના કરારમાં જે લખેલું હતું, યશાયાના ગ્રંથમાં 7મો અધ્યાયમાં 14મી કલમમાં એક જુવાન સ્ત્રીને ગર્ભ રહેશે અને એક પુત્રને જન્મ આપશે, તેનું નામ ઇમાનુએલ, એટલે જે જૂના કરારમાં લખ્યું હતું યહૂદી લોકો એ બધું જાણતા હતા. એટલે એ કોટ કરીને કહે છે એ પ્રમાણે અહીંયા પૂર્ણ થયું છે, પરિપૂર્તિ થયા છે. ખ્રિસ્તમાલ ભયતા બહેનો, શબ્દ માનો તેને આપણી વચ્ચે અવતર્યો. મરિયમ અને યોસેફ યહૂદી રિવાજ પ્રમાણે વિવાહ થયા પછી તેઓ સાથે રહી શકે છે. પણ જ્યારે યોસેફને ખબર પડી મરિયમને ગર્ભ રહ્યો છે, એ બહુ ડિસ્ટર્બ થઈ ગયો. યોસેફના પોઝિશનમાં આપણે દરેક યુવાન, દરેક વ્યક્તિ એ પોઝિશનમાં લઈએ. સહવાસ થાય તે પહેલાં મરિયમના પેટમાં બાળક, કેટલું બધું મૂંઝવણી, કેટલી બધી અશાંતિ, કેટલું બધું સ્વપ્ન હતું, અને એ બધું ટુકડા ટુકડા થઈ ગયું. સમજી નહીં શકતો યોસેફ આ કેમનું થાય. પણ ધર્મિષ્ઠ માણસ હતો, એટલે સામાવાળાને ગમે તે રીતે બદનામ નહીં કરવાનું. એ ધર્મિષ્ઠ માણસનું ગુણ છે. અને શાંતિથી હોહા કર્યા વગર છૂટા કરી દેવાનું. એ ધર્મિષ્ઠ માણસ. દરેકના અલગ અલગ રીત છે. ધર્મિષ્ઠ માણસ એની એ પ્રમાણે વર્તન કરે, એ પ્રમાણે નિર્ણય લે અને એ પ્રમાણે પ્રાર્થના કરે. અને વાત વિચાર કરતો હતો ત્યારે દેવદૂત એને કહે છે, આ જે ગર્ભ રહ્યો છે પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે. અને આ થયા પછી જોસેફને મરિયમ પ્રત્યે વધારે પ્રેમ, આ સાંભળ્યા પછી મરિયમ પ્રત્યેને વધારે વિશ્વાસ, ભરોસા, અને ત્યાર પછી વધારે માન. હા ખ્રિસ્તમાલ ભયતા બહેનો, આજે પણ આપણા કુટુંબમાં, લગ્ન જીવનમાં, કુટુંબિક જીવનમાં ઘણી બધી બાબત આપણે સમજી શકતા નહીં. કેમ મારા કુટુંબમાં બધું થાય છે? કેમ મારા બાળકો આમ કરે છે? સમજી નહીં શકતા. અબ્રાહમ સમજી નહીં શક્યો, નોઆ સમજી નહીં શક્યો,
પૌલ સમજી નહીં શક્યા. એમના જીવનમાં જે બનાવ બનતો તે સમજી શક્યા જ નહીં. આપણા જીવનમાં આવું સમજી નહીં શકતા હોય, કરવાનું શું? શાસ્ત્રપાઠ બધા પુરુષો માટે, બધા પતિઓ માટે એક આદર્શ વ્યક્તિ, દરેક જમાના માટે, જે જમાનામાં જે શંકા વહેમ હોય એવા જમાના માટે, એવા લોકો માટે આ એક આદર્શ પુરુષ. સામાવાળાને નુકસાન કરવા નહીં, સામાવાળાનું બદનામ થવાનું નહીં. હું સમજી નહીં શકતો. પછી એને જવાબ મળે છે અને ત્યાર પછી વધારે પ્રેમ થાય છે, વધારે વિશ્વાસ રાખે છે. હા કૃષ્ણમાલા ભાઈ તબેનું, જ્યારે આપણા જીવનમાં આવું પણ થાય તો પછી આપણે પ્રાર્થના કરવાનું છે. મારા કુટુંબમાં કેમ, મારા બાળકોને કેમ, મારા પતિ કેમ, મારા પત્ની કેમ, મારા સસરા કેમ આવું, મારા સાસરી કેમ આવું. પ્રાર્થના કરીએ, કોઈનું બદનામ ના કરીએ. હા કૃષ્ણમાલા ભાઈ તબેનું, આજના શુભ સંદેશામાં ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે તમને મદદરૂપ થયા. તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.